મિત્રો મહેસાણાના એક ઝુંપડપટ્ટી વિસ્તારમાં અમે અત્યારે આવ્યા છીએ જમણવારનું વિતરણ કરવા માટે, પણ તમે જોઈ શકો છો સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે મહેસાણામાં. ભલે ધીમી ધારે છે, પણ આ જે વિસ્તારમાં અમે વેચવા આવ્યા છીએ એ મજૂર વર્ગ છે. રોજે રોજ જે કમાવાનું અને સાંજે એનું જ જમવાનું લાઈન ખાવાનું. હવે 2 દિવસથી બિચારા પોતાની ઝૂંપડીઓમાંથી બહાર જ નહીં નીકળી શક્યા. તો અત્યારે એક દાતાનો જન્મદિવસ હતો, તો અમે તાત્કાલિક ફૂડનું બનાવટ કરી માટે શાક, પૂરી અને મીઠાઈનું અને તાત્કાલિક એમનું વિતરણ કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો આ બાજુ આ વિસ્તાર છે ઝુંપડપટ્ટી વિસ્તાર. સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે અહીંયા. તો આપણે ત્યાં જઈને હું વિતરણ કરીશું. હવે તમે જોઈ શકો વરસાદ થોડો ઓછો થયો છે, તો અમે ઉતરીને હવે બધાને બોલાયા છે બહાર કે જલ્દી ફટાફટ આવી જાઓ અને અમે વિતરણ કરી દઈએ. મિત્રો, આજે આ કપરા સમયમાં, વરસાદવાળા સમયમાં આપણને જે ભોજનદાતા મળ્યા છે એ છે પટેલ રોશનીબેન, મહેસાણાની બાજુમાં આવેલા લાખવડ ગામના ભાણી થાય. તો આપણે રોશનીબેનને સૌ પ્રથમ તો જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપીશું, કારણ કે બેને એમના જન્મદિવસ માટે આપણને આ ભોજનનું દાન કર્યું છે. અને આ ભોજનદાતા બનવાથી એક બેને પરંતુ 80 થી 100 માણસોનું પેટ બેનને ભર્યું છે. તો બેનને ખૂબ ખૂબ આભાર.